હલો, કેમ છે? આજે છે ને મેં કીધું કે મેં તને તે દિવસે ફોટા મોકલ્યા હતા એ શું હતું કારણ ખબર પડી ગઈ ને. એમાં પેશન ફ્રૂટના ફૂલ છે અને આ જો પેશન ફ્રૂટ કેટલું મોટું સરસ આવ્યું છે. જો આજો મારો પામમાં ખૂબ સમાઈ જાય છે એટલું મોટું છે. અને આજો બધા પેશન ફ્રૂટ છે. અચ્છા, પાકશે એટલે યલો થશે એવું મને લાગે છે, પછી કોને ખબર. મને બીક લાગે છે વજનથી પડી ન જાય. અને આ જો આની અંદર પણ આવ્યું છે, જોયું? અને આ એક નાનકડું આવ્યું છે જો. અને બીજું પણ એક પેશન ફ્રૂટ લઈ આવી છું જો આ. અને ઇટ હેઝ એકચ્યુઅલી રેડ ફ્લાવર્સ. બહુ ફાઇન છે આ પણ. અને આની બર્ડ્સ છે, કદાચ ખુલવાની છે કે એક તો ખુલીને બંધ થઈ ગયું છે, બીજું પણ મને લાગે છે ખુલીને બંધ થઈ ગયું છે. પણ મને આ પેશન ફ્રૂટની બહુ મજા આવે છે. બાકી તો મારા મરચાં છે ને એને પણ ફ્લાવર્સ આવ્યા છે જો. જો ફ્લાવર્સ છે ને. અને ટમેટોસ પણ સરસ આવવા માંડ્યા છે. આમાં સ્પ્રાઉટ્સ છે, જોઈએ હવે શું થશે. આ કોબી છે, કોબી પણ સારી થશે. ગઈ વખતે કોબી મસ્ત ઉગી હતી. આ ટમેટા કોને ખબર, એનું ન્યુટ્રિશન તો બરાબર છે પણ બરાબર ગ્રોથ નથી. અને આ છે ને એ મારે કુંડામાં વાવવાનું છે, પણ આનું ઝાડ મોટું થાય છે એમ કહે છે. જોઈએ હવે, તો એ વાવી તો દઈશ જ. બહુ બધું શું એક કુંડું જશે એટલું જ ને, બાકી બધું તો છે જ મારી પાસે. એટલે અને આ રીંગણા છે, રીંગણાનો સરસ ગ્રોથ થવા માંડ્યો છે. અને પણ છે ને આની અંદર આ જે લીવ્સમાં વ્હાઈટ થાય છે ને, જે તો બધા કહે છે કે ધીસ ઇઝ અ ડિસીઝ એકચ્યુઅલી. તો મારે એનું કંઈક કરવું પડશે. નીમ ઓઇલ છે ને એને પાણીમાં નાખીને સ્પ્રે કરવું પડશે. જો આમાં પણ એવું છે. આ તુરિયા છે, તુરિયાના બધું આવે છે, પણ આ ડિસીઝ થયો છે. આને કંઈક કરવું પડશે. આ રીંગણા સરસ આવવાના છે, આ પણ સરસ છે જો. ને આ તો કેલ છે. એટલે આ મારો નાનકડો વેજીટેબલ ગાર્ડન છે. હવે મેં છે ને ઓનલાઈન ફિગ્સ મંગાવ્યા છે 2 જાતના, એટલે એ 2 આવશે તો એ 2 હું વાવી દઈશ કુંડામાં. પપૈયા મોટા થવા માંડ્યા છે જો. આ પેરું છે ને એ નકામું છે, કારણ કે ગ્રાફ્ટેડ નથી ને, એટલે એને 5 વર્ષ પછી, 3-4 વર્ષ પછી ફ્રૂટ આવે, એટલે એનો યુઝ નથી કાંઈ. ગ્રાફ્ટેડ જ લેવાનું. ચલો બસ, આવજે. તું પણ તારા ઘરે વાવજે બધું. એટલીસ્ટ બેટા આપણે ગ્રીન લેમન ગ્રાસ છે, તુલસી છે, ફુદીનો છે, મીન્ટ તો તું તો કેટલું સ્પિયર મીન્ટ ને ઓલું બીજું કયું મીન્ટ આવતું હતું સોનું, એ બધું તું વાવતો હતો તો કેવું સરસ વાવતો હતો. એવું બધું વાવજે તું અને ઉગાડજે બધું સરસ મજાનું.